ગીર ગઢડા તાલુકાના ધોળકવા ગામે ખેતી બિનખેતી વિષયક દબાણો દૂર કરાયા હતા. સમગ્ર જિલ્લાને ખેતી અને બિનખેતી વિષયક દબાણો દૂર કરવાની તંત્ર દ્વારા ચાલી રહી છે કાર્યવાહી અંતર્ગત જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ ગીર ગઢડા તાલુકાના મોજે ધોકડવા ગામમાં જુદા જુદા ગૌચર સર્વે નંબરોની અંદાજે 800 વીઘા જમીનમાં થયેલ ખેતી બિનખેતી વિષયક દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. તારીખ 2/12/2024 રોજ 87 વીઘા અને આજે 170 વીઘા મળી કુલ 257 વીઘાને જમીન ખુલ્લી કરવામાં આવી છે, જેની હાલની અંદાજિત બજાર કિંમત 285 કરોડ થવા જાય છે. વિશેષમાં દબાણવાળી જગ્યા પર આશરે 181 જેટલા દેવી પૂજક અને અન્ય સમાજના રહેણાંક કાચા મકાન ઝૂંપડા બાંધવામાં આવ્યા છે. તેને દૂર કરવામાં આવશે કે નહીં, પરંતુ તેઓ તમામને સરકારની જમીન પ્લોટ ફાળવવામાં બાબતની યોજના અંતર્ગત નવેસરથી ઉપલબ્ધ જગ્યાએ ટૂંક સમયમાં જ પુનઃ વસાવવામાં આવશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ કામગીરી જરૂરી પોલીસ બંદોબસ્ત સાથે તાલુકા પંચાયત તથા મામલતદાર કચેરીમાં કર્મચારી અધિકારીઓની હાજરીમાં હાલ ખેતી તથા બાગાયત પ્રકારના દબાણો દૂર કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં કુલ 7 જેસીબી મશીન, 3 ટ્રેક્ટર, 5 ઇલેક્ટ્રિક કટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ.